हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी बधाने। केम छो बधा? मजामां जशो ने मजामां ज रहेजो। तो आजना नवा विडियोमां तमारुं हार्दिक हार्दिक स्वागत छे। हूँ छे ने रोटला लईने आवी छुं नाखवा। आ असल मारी मोर जो सामું જોઈને ઊભો વાટે કે ક્યારે રોટલા નાખીએ એમ ને આપણે છે ને આવી ગયા છીએ રોટલી નાખવા અને કોલેજમાં આપણે ટીપણામ કામ જો મારી મોર જાય એમ જો કબૂતર બધાને ઉડાડી દે, કારણ કે એ લોકોને ખાવું હોય ને ખાવાનું દે. આ એવો છે, માથા ભારે છે. આ કૂતરી છે, કૂતરો નથી. ને હવે છે ને આપણે રોટલાના બટકા કરીને નાખી દેવાના છે ચકલાના ને એના બધાના. તો છે ને મિત્રો, જો આપણે રોટલીના બટકા કરીને નાખી દેવાની છે. જો ખાવા મળી જો આજે ચકલાને છે ને ઓલા બેન લાવશે ને આજ ભૂખી હશે, નહીતર ખાતી નથી એટલા બધા, પણ છોટી જાય ક્યારેક ક્યારેક ખાવામાં. જો હાલો ભલે ખાય. તમારે છે ને આ જો બધા કબૂતર બેઠા જૂની ITIની અંદર જો ઉપર મસ્ત મજાનું લોકેશન છે, એક નંબર. એવું સરસ વાતાવરણ છે ને. ઢેલડી હતી પણ ઢેલડી વહી ગઈ. તો હવે આપણે છે ને અંદર વહી જવાનું છે ને. આજ પોપટ આવી ગયો છે, નહીતર પોપટ હું હોય ને ત્યારે ન આવે, ક્યારેક જ આવે, કારણ કે એ લોકોને છે ને પોપટને એમ થાય કે અમને મારશે પકડશે, એવું એને મનમાં થતું હોય. કોને ખબર, ભાળીને સીધા ભાગી જ જાય. જો મિત્રો જો વિડીયો વયો ગયો આવીને વરી એટલે જો તો જો ભાગી ગયો ને એ ભાળીને વયો જ જાય છે. ચાલો આપણે છે ને ITIની અંદર વહી જવું છે, કારણ કે ગરમી બહુ થાય છે. હજી અમારા ઓલા બેન આવતા નથી, ઊભી સડક એમને એમ ખાલી છે. જો મેં કીધું આવતા હોય તો. કેટલું સરસ ચોખ્ખું થઈ ગયું છે. તો આ ઝાડવા મોટા મોટા રાખ્યા છે હજી. જો આ જો ખાઈને વયું ગયું આમ. જો અંદર મારી પહેલાં ગરી ગયું. જો મારી પહેલાં ખાઈ લીધું અને અંદર આવી ગયું વંડી ઠેકીને. હું તો ગેટથી આવું ને ત્યાં તો એ વંડી ઠેકીને વહી આવ્યું. કાંઈક અવાજ આવે છે, મોર લાગે છે અંદર ઝાડમાં, પણ એ છે ને પછી અહીંયા આવીને ઊભું રહી ગયું. એ છે ને મિત્રો, આ આવડે પીપળની અંદર કેટલા આવ્યા છે ઓલા. હજી તો કાલને તમે દિવસે હાવ ઝીણા હતા ને આજ તો કેટલા ખર્યા એક રાતમાં. તમે જો તો સમજો ઢગલા થઈ ગયા. વાળવાનું હવે અમારે આખી ભરી જો નકરાજ કે જો કેવા આવ્યા છે. અમારા ઓલા ગાળ આવે ને એ ભાઈ એમ કહેતા મીનાબેન આનું શાક થાય કે આમ જો. હવે આપણે તો કંઈ શાક કોઈ દિવસ કરતા નથી અમે આવું, પણ એ એમ કહેતા હતા કે શાક થાય મીનાબેન આનું, એમ કે તમે ક્યારેક કરજો. પણ હવે આપણે કોઈ દિવસ કર્યું ન હોય એટલે ન ખબર હોય. તો મેં કીધું છે ને બહુ બધા પગમાં આવ્યા છે, ચીપો થઈ ગયા છે. હવે અમારા ઓલા બેન આવે ત્યારે અમારે અંદર જવાનું છે. શાંતિથી બેસી ગયું છું, આમ મજા પડી ગઈ. ખાઈ લીધું ને એટલે ભૂખ્યું હતું ને એટલે. તો આપણે છે ને ઘડીક વાર અહીં બેસવું છે આજે, કારણ કે આની ઉપર પેપર પડી જો હવે બાકડા ઉપર. હવે બેસી જાય ની ઘડીક વાર. તો છે ને મિત્રો, તો અહીંથી અંદર આ કબૂતરને હું વેચું સમજો બાંધે સમજો. જોજો હમણાં બાંધેયો રહેવા બાંધે છે ને કેવા એસી ઉપર બેઠા છે મસ્ત મજાના. જો હમણાં એવા બાંધતા હતા ને બે ફટોફટ આમ એવા એકબીજાને સાસુ મારતા હતા. હવે ઘડીક શાંતિથી બેસી ગયા છે. હવે કાંઈ નક્કી નહીં ક્યારે બાંધે પાછા. એને વેચું ક્યારના બાંધે છે. જો સમજો કેવા બારીશ બે. હું વેચવું હશે તો બાંધતા હશે. આવો ક્યાં હે આરતીબેન ધોરીએ આવ્યા ઉપર એની ઓફિસમાં. જો આવી રીતે કબૂતર બાંધતા હતા અને અમારા છોકરીઓ આવવાની પૂછ્યું. હવે આપણે છે ને ઘડીક વાર અરે કામ કરવાનું છે. આજે છે ને મિત્રો ફાઇનલી 8 દિવસે જતા અમારા ITIમાં લાઇટ હરખી કરવા આવ્યા છે અને ખોદવા આવ્યા છે. હું તમને બતાવું, તમે જો તમને દેખાતું છે ને મારી પાછળ જો દેખાય છે ને એક નંબર. 8 દિવસ થયા. કેટલા 8 દિવસ. 8 દિવસે હવે આવ્યા છે, કારણ કે વરસાદ હતો ને એટલે એ લોકો એમ કહેતા કે અર્થિંગ આવવાની અમને બીક લાગે અને પછી લાઇટમાં છે ને શોર્ટ સર્કિંગ થાય, એટલે કે અત્યારે એમ નહીં આવી. તમે તો સારું લ્યો તાર સાહેબ કે બેનો વાટ જોયા કરો. મેં કીધું કાંઈ વાંધો નહીં કહો, પણ 8 દિવસે આવી ગયા. આજે છે ને મિત્રો અમે જઈએ છીએ વહેલા હાથ ઘરે, કારણ કે અમારા ITIમાં છે ને બધા મેડમો ગયા છે બહાર જમવા. એ લોકોએ બહાર જમવાનો પ્રોગ્રામ રાખ્યો ને આ તો કોઈ નહીં. અને સાહેબો હતા 3-4 એક ગાર્ડ હતા. તો
તો મેં કીધું સાહેબ અમે વ્યાસ આવી ઘરે તો કે વાંધો નહીં મીનાબેન જાઓ એ તો 1:15 જેવું થયું જ નહીં તો અમારે 2-2:30 વાગ્યાનો ટાઈમ છે કે કાંઈ વાંધો નહીં કે જાઓ તો આપણે છે ને આજ વહેલા ઘરે હાલતા થયા છીએ તો છે ને મિત્રો અમે રસ્તામાં જતા હતા ને તો જતા આવી રીતે આમ પડી કે વાળી નહોતું જો આમ તમે તો કાંક છે એમ મેં લીધું ને કોકનું બ્રેસલેટ મંગળસૂત્ર હાથમાં પહેરવાનું આવે ને ખોટું છે સાચું નથી એટલે એ ચડ્યું આપણે તો કંઈ પહેરતા નથી પણ તોય લીધું છે આપણે તો ગળામાં પહેરીએ છીએ એ ક્યારેક તતડે એટલે તો જો આવું કાંક મળ્યું છે અમે રસ્તામાંથી લેવું નહોતું પણ નવું હતું ને એટલે લીધું છે મિત્રો પડી ગઈ છે હા ને આપણે મૂકી ચા કારણ કે થોડી ચા તો પીવાની હોય ને વાસણ છે ઘસવાના છે ના છે બપોરનું ચોલેસના શાક છે કાળા ચણાનું છે દેશી ચણાનું પણ મારે શું કોઈ ખાધું નહીં એ બધા ધરાયા હતા મેં એક ખાધું એ લોકોએ થોડું ખાધું બીજું ગવાર બટેટાનું શાક ખાધું ને આપણે એ હવે નાખી દેવાના છે ને આપણે વાસણ ધોઈ નાખવાના છે આ છે ને અમારે બે બેઠા છે કેમ બેઠા સાના મને બે બાપ દીકરો ક્યાં કરશે ચાની રાહ તમે એમ નામ બેઠા છો તમારે શી જ જવાનું કસરતમાં સારું તો જાઓ આને જવાનું કસરતમાં જીમમાં અને આને જવાનું દડા બેટ રમવા એને પપ્પાને મૂકી કા બેને જલસો પડી જાય ને પછી એટલે ના આપશે ને ચા મૂકી દીધી છે ને આપણી ચા થઈ જાય ને પછી જો ઉભરો આવ્યો એ લોકો ચા પીને જશે એને પપ્પાને મૂકવા જશે મારો છોકરો કારણ કે એને રોજ જવાનું હોય ને કસરતમાં એમને આપણે સલાન શાક નાખીને વાસણ ધોઈ નાખવી થોડીક મેં ચા બનાવી દઈએ ને એટલે વાંધો ન આવે પીતા જાય તો એ લોકોને કાંઈ વાંધો નહીં એમ છે ને પછી આપણે એકલા છે ને કાંઈક આડાવડું કામ કરવાનું થાય છે તમારે કેટલા વાગે જવાનું 5:15 ઠીક છે તો વાર છે 5 વાગ્યા સારું હાલો ત્યારે છે ને મિત્રો બધા વહી ગયા મારો નાનો દીકરો વહી ગયો એને પપ્પાને મૂકવા પછી અહીંયા મંદિર છે ને ખાડા જેવું છે અમારે મેદાન ને છોકરા રમતા હોય મેચ એટલે એને મેચ રમવા રોકાઈ ગયો અને મોટો તો ગયો છે કામે આપણે છે ને એકલા છીએ તો મારે જવાનું તો અમે ઓલા બેન બ્લાઉઝ છે ને બ્લાઉઝ દેવા તો હું જઈને દઈ આવી પણ છે ને ઘરમાં એકલી છે ને તો ક્યારનો કંટાળો આવે છે કામ કાંઈ છે ને રસોઈનો ટાઈમ થયો નથી તો વિચાર કરું કે શું કરું તો ઘડીક વાર લાંબી થઈ પણ કંટાળો આવ્યો કે હું તો આવે નહીં મારા શેરીના છોકરા છે ને જો ક્યાં રમતા દેખાઈશ તમને પણ એની કીકવાટી તમે જો એ આંબાની પાછળ રસ્તો છે ને એમ જગ્યાએ ન્યાય રમતા હશે જો અને હામી દુકાન છે એટલે છે ને છોકરામાં શેરીના રમે ને દેકારો કરે જો જાય સાયકલો લઈ લઈને આટા માર્યા કરે જો એટલે છે ને આવી રીતે છોકરા હોય અમારા બધાને આપણે આવી રીતે ઘડીક વાર મેં કીધું બહાર જઈને ઊભા રહીએ પણ કાંઈ મેળ આવતો નથી છોકરા સાયકલ વાંક્યા કરે જો ને રાડિયો નાખ્યા કરે જો એટલે આવી રીતે હોય બધું મળશે ને હવા આવે છે બહાર મસ્ત મજાની હવા આવે છે પણ મેં કીધું બહાર બેસવામાં આખ્યું બહુ હેરાન કરે છે એટલે હું છે ને અંદર રહું અત્યારે બહાર બેઠીએ ને તો મજા આવે બધા એમ અવર જવર માણસોની એની લોકેશનની સારું એટલે જોવી તો સારું લાગે બહાર બધાને એકલા તો કંટાળો આવે એટલે માણસો હોય ને તો સારું લાગે જો આવી રીતે બધા ઊભા હોય ને હાલતા હોય ને જાતા હોય આપણે જોયા કરીને ના છે ને વરસાદ જ ન આવ્યો 2-3 દિવસથી પાછો બંધ થઈ ગયો છે એટલે ગરમી બહુ થાય છે ઘરમાં તો મેં કીધું ઘડીક વાર બહાર આટો તો મારું એટલું મારી ઘડીક વાર આવી ઊભી રહી અને વિડીયો બનાવ્યો તે બાને આપણે કીધું વિડીયો બનાવી લઈ પણ હવે છે ને અંદર જાઉં કારણ કે માઇક્યું જ નકરી છે એટલે આપણે અંદર ઘડીક વ્યા જાય પછી પાછા ઘડીક વાર રાઉન્ડ મારવા આવશું કારણ કે ગરમી બહુ થાય તો એમ તો પંખો શરૂ હોય પણ તોય કેવર આવે એટલે હું તો ઘડીક વાર બહાર જાઉં તો સારું લાગે અમારે છે ને બધાને અવર જવર બહુ હોય માણસો જતા હોય ને આવતા હોય બેઠા આપણે શાંતિથી જોયા કરીએ નળમાં છે ને પાણી કેટલું ફિટ કરું છું આપણું ફિટિંગ કરાવવું પડશે પછી ટપક થયા કરે આપણું કેડીની હાલત જો આવી થઈ જાય ટપ થઈ આ નળમાંથી પાણી ટપ્યા કરે તો આવું થાય પણ હવે એ હરખો કરાવવાનો છે પણ હવે એ કાંઈ મેળ આવતો નથી રજા હોય તો કામમાં વયો જાય દિવસના કંઈ ટાઈમ રહેતો નથી હું હશે કાંક છોકરા કાંક લાવેલા કોકી કાંક લીધું હશે તો છે ને આપણે ઘડીક વાર શાંતિથી બેસી અને પછી આપણે પછી જો અમારા આવડા લોકો છે ને આ બધું મૂકીને વયા જાય
ચાર્જરમાં થયું કે નથી થયું એ કાંઈ ખબર નહીં હવે વાત છે ને કાઢી લ્યો આમના ફોને મૂકીને વયા છે આ ત્યાં સ્પ્રે મૂકીને વયા છે મારા છોકરા એટલે આવું છે બધું તો છે ને મિત્રો મારી વાગી ગયા છે 7:30 ફિક્સ 7:30 થયા અને આપણે રસોઈ લીધી છે હાથમાં તો ખીચડી બનાવવાની છે ને બટેટા છે ને બાફીને બનાવવાનું છે બટેટા સૂકા બટેટા બનાવવા લીલા મરચાં પીળા કોરા બપોરનું ગોળ બટેટાનું શાક છે થોડું ને ખીચડી બનાવવાની છે ને રોટલી ને આપણે છે ને દીવાબત્તી કરી નાખ્યા છે ને હવે રસોઈ કરવાની છે રસોઈ કરી પછી આપણે હવે નિરાંતે પાછા હતા એમને નવરા થઈ જવાના છે કારણ કે મારે રસોઈ બનાવતા વાર નથી લાગતી અડધો કલાક ન થાય હજી આ લોકો આવ્યા નથી ને ત્યાં બધું કરીને નવરી થઈ જાય જેઠાલાલ જોતી જાઉં છું જો અવાજ બહાર આવે ને છે ને એકલા કંટાળો ન આવે આપણને નહીં છે ને હા એકલા ઘરમાં હોય તો મને બહુ કંટાળો આવે એટલે હું છે ને આવું ટીવી શરૂ કરીને રસોડામાં રાંધતીઓના અવાજ આવતો હોય સાંભળ્યા કરું એકલી એ રીતના હું કામ કરી નાખું બધું આ લોકો આવે તો એને તો વાર લાગે એટલે પછી બોલા ગાલો તો આપણે જોઈને હા મૂંગા કેટલું રહેવું એમ એટલે એ કાંઈ હોય નહીં પછી હું છે ને જેઠાલાલ જોયા કરું સાંભળ્યા કરું અને એકલી દાંત કાઢી રસોઈ બનાવ્યા કરું તો આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરું છું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો બાય બાય ટાટા અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો